ભરૂચના ભોયવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। યુવાનો દ્વારા ડોસાની અર્થી બનાવી ઘરે ઘરે ફેરવી હોળીના પૈસા ઉઘરાવવામાં આવ્યા। ભરૂચના ભોયવાડ વિસ્તારમાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે અનોખી પ્રથા ચાલી આવે છે। આ વિસ્તારના યુવાનો દ્વારા એક અર્થી બનાવવામાં આવે છે, તેના ઉપર ડોસાની પ્રતિકૃતિને સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ આ યુવાનો ઘેર ઘેર આ અર્થી લઈ જઈ હોળીના નાણાં ઉઘરાવે છે, જે નાણાંમાંથી યુવાનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે અને અંતે આ અર્થીને હોળીમાં સળગાવી દેવામાં આવે છે। આજરોજ ભરૂચના ભોયવાડ વિસ્તારના યુવાનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી। उत्सव बाप दादा वखतથી ચાલતો આવ્યો છે અને હજુ ચાલી રહ્યો છે। હોળી નિમિત્તે ડોસો બનાવી એની સ્મશાન યાત્રા કરી પછી એને હોળીમાં એમનું વિસર્જન કરવામાં આવે છે, જે પરંપરા હજુ આગળની પેઢી પણ ચાલતી હતી। અમારા કાલિકા યંગસ્ટર દ્વારા ઉજવવામાં આવે છે તહેવારો। અમારા બાપ દાદાની પેઢીઓથી આ તહેવાર ચાલતો આવે છે, હજી બી ચાલે છે અને અમને હોળી બી ખૂબ સરસ રીતે શણગારીને વ્યવસ્થિત રાખીને જે રીતે એનું કાર્યક્રમ થાય છે અમે એ રીતે એની ઉજવણી અમે કરીએ છીએ। અને આ રાતે અમે ડોસો બનાવીએ, આખી રાત જાગીને છોકરાઓ મહેનત કરે છે અને આવી રીતે તમારી સામે જ છે પછાડી આવી રીતે ડોસો બનાવે છે, લોકોના ઘરે ઘરે લઈ જઈને ફરીએ છીએ।